हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 છે આપણું બહુપદીઓ। તો બહુપદીઓનું આપણે રિવિઝન કરવાનું છે આજે। તો પહેલાં તો એકદમ બેઝિકથી જ આપણે લઈએ, બહુપદી કોને કહેવાય? તો બહુ અને પદીઓ, તો બંનેનું જ્યારે મિશ્રણ થાય ત્યારે શું બને છે? બહુપદીઓ। એટલે પદ કોને કહેવાય? તો ધારો કે હું અહીંયા લખું 3x² છે, એ જ રીતે 2x છે, કોઈ અચળ પદ લઈ લઉં 1, તો આ બધા જે છે એને શું કહેવાય? પદ। અને આ પદોનું મિશ્રણ થાય એટલે શું બનશે? બહુપદી। જેમ કે એ પદોને ભેગા કરું હું 3x² + 2x + 1, તો આ જે બન્યું એને શું કહેવાય? બહુપદી। એને શું કહી શકીએ આપણે? બહુપદી। તો બહુપદી એટલે એક કરતાં વધારે પદો ભેગા થાય અને શું બનાવે છે? બહુપદી। હવે આપણે સમજવાનું છે બહુપદીઓના પ્રકાર। તો બહુપદીઓના પ્રકાર કયા છે? ધોરણ 9ની અંદર પણ તમે ભણ્યા છો બધા પ્રકારો। તો પહેલું છે સુરેખ બહુપદી। તો સુરેખ બહુપદી કોને કહેવાય? તો સુરેખ એટલે કે રેખા, જેની અંદર ઉદાહરણ તરીકે લઈ લઉં તો આ રીતની હોય 3x² અથવા 3x + 1 = 0, તો આને શું કહી શકીએ આપણે? સુરેખ બહુપદી। જેની એક જ ઘાત હોય તેને આપણે શું કહીએ છીએ? જેની અંદર એક જ પદ હોય અથવા તો અચળ પદ સાથે હોય તો એને આપણે શું કહીએ છીએ? સુરેખ બહુપદી। અથવા તો બીજી રીતે કેવું હોય તો જે બહુપદીની ઘાત એક હોય તેને સુરેખ બહુપદી કહે છે। ક્લિયર? બીજો એનો પ્રકાર છે દ્વિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદી તો નામ પરથી જ તમને ખ્યાલ આવી જશે। દ્વિઘાત, દ્વિ એટલે કે બે, તો બે ઘાતવાળી જે બહુપદી હોય એને આપણે શું કહીએ? દ્વિઘાત બહુપદી। જેમ કે 3x² + 2x + 1 = 0, જેની બે ઘાત હોય। ઘાત કઈ રીતે નક્કી કરવાની? તો કોઈ પણ સમીકરણ, કોઈ પણ બહુપદી તમને આપેલી હોય તો એની અંદર શું થશે? જે મેક્સિમમ મોટામાં મોટી ઘાત હોય એને આપણે શું કહીએ છીએ? એ બહુપદીની ઘાત। અને એક ઘાતને આધારે આપણે નક્કી કરવાનું છે કે સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે, અને હજી આગળ એક ભણવાનું છે આપણે ત્રિઘાત બહુપદી। તો જે એક ઘાતવાળી બહુપદી હોય એને આપણે શું કહેવાશે? સુરેખ બહુપદી। જે બે ઘાતવાળી બહુપદી હશે એને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી। અને જે ત્રણ ઘાતવાળી બહુપદી હશે એને આપણે શું કહેવાશે? ત્રિઘાત બહુપદી। તો દ્વિઘાત બહુપદીની જો વ્યાખ્યા આપવી હોય તો શું લખી શકીએ? તો જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે। હવે એ જ રીતે એનો ત્રીજો ભાગ છે ત્રિઘાત। તો ત્રિઘાત બહુપદી તો મેક્સિમમ ઘાત કેટલી હોવી જોઈએ? 3। તો આની અંદર જ જોઈએ આપણે 3x ની 3 ઘાત + 2x² + x + 1 = 0। તો કોઈ પણ બહુપદી હોય એની મેક્સિમમ એટલે કે મોટામાં મોટી ઘાત આપણે જોવાની। તો આની અંદર મોટામાં મોટી ઘાત કઈ છે? 3। તો એ 3 ઘાત ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ બહુપદી કેવી છે? ત્રિઘાત બહુપદી। 3 ઘાતવાળી બહુપદી છે માટે આપણે એને શું કહી શકીએ? ત્રિઘાત બહુપદી। તો એની વ્યાખ્યા આપવી હોય તો જે બહુપદીની ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે। 3 ઘાતવાળી બહુપદીને શું કહેવાશે? ત્રિઘાત બહુપદી। હવે આને આધારે આપણે શૂન્યોની સંખ્યા શોધવાની કહી હોય તો એવા પ્રશ્નો પણ તમારે પૂછાશે। તો શૂન્યોની સંખ્યા, તમે કઈ રીતે નક્કી કરશો? તો શૂન્યની સંખ્યા તો જેની અંદર
એક સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીની અંદર શૂન્યની સંખ્યા નક્કી કરવા માટે આપણે ધારો કે અહીંયા 3x+1 ઉદાહરણ જે લીધું છે એને જ આધારે xનું મૂલ્ય શોધવાનું છે. તો 3x બરાબર આપણે શું લખી શકીએ? આ પ્લસ બરાબરની સામે જશે શું જવાનો? -1. તો x બરાબર 3 છે એ x જોડે ગુણાયેલો છે તો બરાબરની સામે જશે ક્યાં જવાનો? ભાગાકારની અંદર. તો -1/3. તો આ મળી ગયું આપણને xનું મૂલ્ય. પણ આની શૂન્યોની સંખ્યા શોધવાની કઈ હોય સુરેખ બહુપદી? તો એ એક રેખા જ છે. શૂન્યોની સંખ્યા તમને ક્યારે મળશે? જ્યારે x અક્ષ અને y અક્ષ બંને આપેલી હોય ત્યારે તમને શું મળશે? શૂન્યોની સંખ્યા. તો જ્યારે સુરેખ બહુપદી માટે તમે શૂન્યોની સંખ્યા પૂછી હોય તો એના માટે શું છે? શૂન્યોની સંખ્યા 0. ક્લિયર? હવે જ્યારે તમને દ્વિઘાત બહુપદી માટે પૂછ્યું હોય દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા, તો દ્વિઘાત બહુપદી માટે વધુમાં વધુ 2 હશે. કેટલી હશે? વધુમાં વધુ 2. વધુમાં વધુ શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2. અને એ જ રીતે ત્રિઘાત બહુપદી માટે પૂછ્યું હોય તો વધુમાં વધુ કેટલી મળશે? એની અંદર 3. હવે તમને કેટલાક એવા એક્ઝામ્પલ પણ પૂછે છે કે કોઈ એવો y બરાબર px એટલે એવો કોઈ તમને આલેખ આપી દીધેલો હોય અને એ આલેખને આધારે તમારે શૂન્યોની સંખ્યા શોધવાની હોય તો એ કઈ રીતે શોધી શકો તમે? તો એવું ઉદાહરણ નંબર 1 પણ છે અને સ્વાધ્યાય 2.1ની અંદર પણ તમને ફર્સ્ટ નંબરનો એક એક્ઝામ્પલ આપેલો છે. તો એ આપણે જોઈએ કે શૂન્યોની સંખ્યા તમે કઈ રીતે શોધી શકો. તો જોઈએ આપણે સ્વાધ્યાય 2.1નો એક્ઝામ્પલ નંબર જે ફર્સ્ટ આપેલો છે એની અંદર તમને કહ્યું છે કે y બરાબર px એટલે y અક્ષ ઉપર શેના મૂલ્યો છે? p ઓફ x ના. એટલે તમે x નું જે મૂલ્ય લો એ તો ના આલેખ આપેલા છે એટલે y બરાબર px ના તમને આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે. શૂન્યોની સંખ્યા જ્યારે આલેખ ઉપરથી શોધવાની હોય અને અહીંયા પણ ક્લિયર કર્યું છે કે y બરાબર p ઓફ x એટલે આપણે રેખા કઈ જોવાની? અક્ષ કઈ જોવાની? x અક્ષ. તો અહીંયા શૂન્યોની સંખ્યા જ્યારે p ઓફ xની શોધવાની છે p ઓફ x ખાસ ધ્યાન રાખજો p ઓફ x તો x વખત જે લાઈન તમે અહીંયા દોરી છે જે લાઈનની અંદર જે ગ્રાફ તમે અંદર દોર્યો છે x અને y અક્ષ ઉપર એમાં x અક્ષને જેટલી વખત ટચ થાય છે એ લાઈન એટલા એના શૂન્યોની સંખ્યા હશે. તો જો ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર આડી લાઈન જ છે પણ ક્યાં આપેલી છે? y અક્ષ ઉપર. પણ આપણે શોધવાના શેના છે? p ઓફ x ના. એટલે x અક્ષ જ આપણે ધ્યાનમાં લેવાની છે. તો x અક્ષને ટચ થાય છે ક્યાંય લાઈન? નથી થતી. તો આના શૂન્યની સંખ્યા કેટલી હશે? 0. ક્લિયર? એ જ રીતે બીજો એક્ઝામ્પલ જુઓ, બીજો આલેખ જુઓ. તો બીજા આલેખની અંદર x અક્ષને કેટલી વાર ટચ થાય છે એ લાઈન? તો અહીંયાથી લઈ એક જ વખત ટચ થાય છે. આ બાજુ x ધન અથવા તો ઋણ બંનેમાંથી ક્યાંય પણ ટચ થતી હોય બધા શૂન્યોની સંખ્યા ગણાશે. આખી x અક્ષની વાત છે તો આખી x અક્ષની વાતની અંદર ધન પણ આવી જશે અને ઋણ પણ આવી જશે. તો અહીંયા કેટલી વાર ટચ થાય છે? એક જ વખત. તો p ઓફ x માટે શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા 1. શૂન્યની સંખ્યા અહીંયા મળશે તમને 1. હવે એ જ રીતે ત્રીજો ગ્રાફ જુઓ. તો ત્રીજા ગ્રાફની અંદર જુઓ આખી જે લાઈન ડ્રો કરેલી છે એ x અક્ષની કેટલી વાર ટચ થાય છે? તો આ 1, 2 અને 3. તો એના શૂન્યોની સંખ્યા કેટલી થઈ? તો આ રીતે તમારે શૂન્યોની સંખ્યા શોધવાની છે જે ગ્રાફ ઉપરથી કઈ હોય ત્યારે. તો ઉદાહરણ નંબર 1ની અંદર પણ આવા ગ્રાફ આપેલા છે અને એના કેટલાક બાકી રહેતા એક્ઝામ્પલની અંદર પણ છે. તો એ તમારે હોમવર્કની અંદર જાતે કરી લેવા. શૂન્યોની સંખ્યા કઈ રીતે શોધવી? તો જેટલી વખત x અક્ષને લાઈન ટચ થતી હોય એટલા શૂન્યોની સંખ્યા હશે. ક્લિયર? હવે આપણે જોઈએ કે એના સહગુણકો કોને કહેવાય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો જોઈએ બહુપદીના શૂન્યો અને સહગુણકો. તો પહેલાં તો શૂન્યો વિશે તો તમે સમજી ગયા. સહગુણકો કોને કહેવાય? તો જેમ કે હમણાં આપણે 3x+1 વાળું ઉદાહરણ લીધું હતું. તો આની અંદર તમને એવું પૂછ્યું હોય કે xનો સહગુણક કોને કહેવાય? તો xની સાથે જે ગુણાયેલો છે એને શું કહેવાય? xનો સહગુણક. એ જ રીતે તમે દ્વિઘાત બહુપદી લઈ લો તો એની અંદર તમને x² નો સહગુણક પૂછ્યો હોય તો જે x² જોડે ગુણાયેલો છે એને શું કહેવાશે? x² નો સહગુણક. તો x² નો સહગુણક અહીંયા 3 થશે. બાય ચાન્સ કદાચ તમને આ રીતની કોઈ બહુપદી આપેલી હોય x² + 2x+1 ત્યારે તમને પૂછ્યું હોય કે x² નો સહગુણક તો એની આગળ જે ગુણાયેલો છે એટલે 1 વડે ગુણાયેલી હોય ત્યારે જ એ
ત્યાં આગળ હાજર હોય। જો અહીંયા 1 ન હોય તો x સ્ક્વેર ટર્મ હશે નહીં, કારણ કે તમે જાણો છો 0 સાથેનો ગુણાકાર કેવો થઈ જવાનો 0। એટલે આનો મિનિંગ તમારે સમજવાનો 1 × x સ્ક્વેર એ જ્યારે કંઈ જ ના આપેલું હોય ત્યારે એનો સહગુણક શું થઈ જશે 1। 1 હશે તો જ એ ત્યાં હયાત હશે, બાકી જો 1 નહીં હોય તો એ પદ ત્યાં હયાત હશે નહીં। એ જ રીતે ત્રિઘાત બહુપદીની અંદર તો x3 અને x સ્ક્વેર અને x આ ત્રણનો સહગુણક પૂછેલો હોય ત્યારે એ સંખ્યા આગળ એ પદ આગળ ગુણાયેલો જે અંક હોય એને શું કહેવાય, એનો સહગુણક। ક્લિયર? તો અહીંયા આપણે એ સમજવાનું છે। તો દ્વિઘાત બહુપદી માટે આપણે જોઈએ તો દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ શું છે? તો દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ ax સ્ક્વેર મેક્સિમમ ઘાત કેટલી હોવી જોઈએ 2 પ્લસ bx પ્લસ c બરાબર 0। ક્લિયર? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0। તમને બહુપદીના શૂન્યો, તો ધારો કે આ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો એના સહગુણકો એટલે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સહગુણકો એટલે અહીંયા કયા થઈ જશે a b અને c એ સહગુણકો થઈ ગયા કહેવાય। c છે એ અચળ પદ કહેવાશે, x નો સહગુણક b, x સ્ક્વેરનો સહગુણક a અને c ને આપણે શું કહીએ છીએ અચળ પદ। તો શૂન્યો એટલે આલ્ફા અને બીટા, તો શૂન્યોનો જ્યારે સરવાળો કયો હોય તમને શૂન્યોનો સરવાળો, તો શૂન્યનો સરવાળો બરાબર આપણે શું લખી શકીએ આલ્ફા પ્લસ બીટા। તો આલ્ફા પ્લસ બીટા સાથેનો સહગુણકો વચ્ચેનો સંબંધ, તો સહગુણકો a અને b તો બરાબર -b/a। આ સૂત્રો તમારે તૈયાર કરવાના છે। શૂન્યનો સરવાળો કયો હોય ત્યારે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a। આખું આ રીતે પેરમાં યાદ રાખજો, કારણ કે ક્યાંક તમને એવું પણ આપેલું હશે કે આપેલ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત તમને આપેલી હશે, તો એ વખતે તમને ખ્યાલ હોવો જોઈએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થાય છે। ક્લિયર? તો અહીંયા -b નો મતલબ શું થશે x એટલે x નો સહગુણક, તો અહીંયા આપણે લખી શકીએ -x નો સહગુણક, b બરાબર x નો સહગુણક। એ જ રીતે નીચે તમને a આપેલો છે, તો a શું છે x સ્ક્વેરનો સહગુણક, તો x સ્ક્વેરનો સહગુણક। ક્લિયર? એ જ રીતે તમને શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોય તો ગુણાકાર બરાબર શું છે આલ્ફા ઇન્ટુ બીટા। તો એની અંદર અચળ પદ એટલે c/a, તો c એટલે કે અચળ પદ, તો અચળ પદ ભાગ્યા x સ્ક્વેરનો સહગુણક। તો આ શું થઈ ગયું શૂન્યનો ગુણાકાર। એટલે અહીંયા જુઓ આલ્ફા અને બીટા શું કહ્યું આપણે બહુપદીના શૂન્યો, એટલે દ્વિઘાત બહુપદીના શૂન્ય આપણે ધારી લીધા કે આલ્ફા અને બીટા છે। અહીંયા b a અને c એ શું છે સહગુણકો, દ્વિઘાત બહુપદી જે આપેલી છે એના સહગુણકો। તો આટલી વસ્તુ યાદ રાખો તમે, એટલે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ થઈ ગયો કહેવાય। બરાબર? આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો। તો આટલી માહિતી તમારી દ્વિઘાત બહુપદી માટે યાદ રાખવાની થશે। હવે એ જ રીતે તમને ત્રિઘાત બહુપદી પૂછેલી હોય તો ત્રિઘાત બહુપદી માટે એનું પ્રામાણિક સ્વરૂપ કયું છે? એનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે એની અંદર એક બીબુ થશે, બીબાની અંદર ઢાળવું, a b c ની વેલ્યુ એની અંદર મૂકી દેવી, એટલે એનું શું થઈ ગયું પ્રમાણિત સ્વરૂપ। જો આપણી જોડે પ્રમાણિત સ્વરૂપ હોય તો એને આધારે આપણે કોઈ દ્વિઘાત અથવા તો ત્રિઘાત કોઈ પણ બહુપદી બનાવવાની કઈ હોય તો એ આપણે બનાવી શકીએ। તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે ax3, અહીંયા ખાસ ધ્યાન રાખજો ઘન આવશે ત્રિઘાત, 3 ઘાત મોટી હોવી જોઈએ, bx² પ્લસ cx પ્લસ d બરાબર 0। ક્લિયર? તો અહીંયા 3 ઘાતવાળી બહુપદી છે એટલે એના શૂન્યોની સંખ્યા આપણે હમણાં જ જોયું, શૂન્યોની સંખ્યા કેટલી હોય એમાં વધુ ને વધુ 3। તો ધારો કે ત્રિઘાત બહુપદીના શૂન્યો
આલ્ફા બીટા અને ગેમા છે. આલ્ફા બીટા અને ગેમા આ 3 ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. શૂન્યનો જ્યારે સરવાળો પૂછ્યો હોય ત્યારે એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા 3નો સરવાળો, ત્યારે શું થશે? અહીંયા શું હતું? એક્સનો સહગુણક, ત્યાં એક્સ સ્ક્વેરનો સહગુણક લેવાશે એટલે માઇનસ બી અપોન એ, માઇનસ થઈ જશે બી અપોન એ. એનો શેનો સરવાળો થઈ જશે? ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો એટલે બી એ એક્સ સ્ક્વેરનો સહગુણક થશે અને એ શેનો સહગુણક થશે? એક્સ ક્યુબનો સહગુણક એટલે બરાબર માઇનસ બી અપોન એ. તો અહીંયા બી એ શું છે? એક્સ સ્ક્વેરનો સહગુણક, માઇનસ ખાસ લખજો, એક્સ સ્ક્વેરનો સહગુણક ભાગ્યા એ એટલે એક્સ ઘનનો સહગુણક. હવે જ્યારે તમને શૂન્યનો ગુણાકાર પૂછ્યો હોય તો એના માટે આલ્ફા બીટા ઇન્ટુ ગેમા બરાબર લખી શકો માઇનસ ડી અપોન એ. અહીંયા ડી એ શું છે? અચર પદ. અહીંયા અચર પદ તરીકે શું હતું? સી. અને ખાલી આ વધારાનું શું આવશે? માઇનસ ડી એટલે માઇનસ ડી અપોન એ. ડી એટલે અચર પદ માઇનસ અચર પદ ભાગ્યા એ સ્ક્વેર એટલે કે એક્સ ઘનનો સહગુણક. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા ત્રિઘાત બહુપદીની ત્રીજી વસ્તુ પણ છે, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યોના એટલે કે બે શૂન્યો તમારે લેવાના છે, આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફા. એ રીતે તમને પૂછ્યું હોય તો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે ગુણાકાર કરવાનો અને ગુણાકાર કર્યા બાદ એનો શું કરવાનું છે તમારે? સરવાળો એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર તમે લખી શકો સી અપોન એ. એટલે સી એ શું છે આપણા જોડે? એક્સનો સહગુણક ભાગ્યા એ એટલે એક્સ ઘનનો સહગુણક. તો બસ આટલો ટોપિક સુધી તમારા સિલેબસની અંદર છે. આગળ જે આપણે બહુપદીના ભાગાકાર છે એ તમારી ટોપિકની અંદર નથી, તમારા સિલેબસની અંદર. તો ખાલી આ ફોર્મ્યુલાઓ તમારે યાદ રાખવાની છે અને એની અંદર પણ સરળ જ છે. આ વસ્તુ યાદ રાખશો એટલે ઇઝીલી ડાયરેક્ટ એમાં મળી જશે. જ્યારે દ્વિઘાત બહુપદી આપી હોય તો એની અંદર શૂન્યનો સરવાળો પૂછ્યો જશે માઇનસ બી અપોન એ. ત્યાં પણ શું થઈ જશે? માઇનસ બી અપોન એ. પણ એક વસ્તુ ખાસ કે ત્યાં એક્સ સ્ક્વેરનો સહગુણક ભાગ્યા એક્સ ક્યુનો સહગુણક છે. અહીંયા શું છે? એક્સનો સહગુણક ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક, કારણ કે એની અંદર એક ઘાત વધી જાય છે ત્રિઘાત બહુપદીની અંદર. એટલે આ વસ્તુ સેમ થશે. તમે બીબાની અંદર ઢાળશો ત્યારે એ બી સીની વેલ્યુ સરખી જ થવાની. ત્યાં પણ બીની વેલ્યુ તમને એ એક્સ ક્યુ પ્લસ બી એક્સ સ્ક્વેર એટલે બીની વેલ્યુ તમને એ જ મળશે જે એક્સ સ્ક્વેરનો સહગુણક હશે. અહીંયા જ્યારે ગુણાકાર પૂછ્યો છે ત્યારે સી અપોન એ એટલે અચરપદ ભાગ્યા એક્સ સ્ક્વેરનો સહગુણક અને ત્યાં શું થશે? માઇનસ ડી અપોન એ એટલે અચરપદ એના માટે શું છે? ડી, કારણ કે ત્યાં સી એ એક્સનો સહગુણક બની જાય છે અને એ શું છે? એક્સ ઘનનો સહગુણક. તો ખાલી આ બે સૂત્રો અને આ બે સૂત્રો વધારે પડતા તમારે ઉપયોગમાં લેવાના થશે એક્ઝામ્પલની અંદર. તમને ક્યાંક આલ્ફા બીટાની કિંમત આપેલી હોય અથવા તો કોઈ બહુપદી આપેલી હોય, બહુપદીની મદદથી તમને જો સંબંધ ચેક કરવાનો કયો હોય તો તમારે આ ફોર્મ્યુલાથી ચેક કરવાનું થશે. કદાચ તમને આલ્ફા અને બીટાની કિંમત આપેલી હશે તો એની મદદથી તમારે જ્યારે બહુપદી શોધવી હોય તો આલ્ફા અને બીટાની કિંમત મૂકી અને બી અને એની કિંમત તમારે શોધવાની. આલ્ફા અને બીટાની કિંમત મૂકીને અહીંયા તમને સીની કિંમત મળશે અને એ કિંમત આ બીબાની અંદર ઢાળશો એટલે તમને શું મળી જશે? આખી દ્વિઘાત બહુપદી. સેમ વે ત્રિઘાત બહુપદીની અંદર પણ એવું થશે. તમને શૂન્ય એટલે કે આલ્ફા બીટા ગેમાની કિંમત આપેલી હોય તો એની મદદથી તમે બી, સી, એ અને ડી આ મૂલ્યો તમે શોધી શકો. એ મૂલ્યો સીધા તમારે ક્યાં ઠાળવાના? બીબાની અંદર. એટલે તમને આખું એક ત્રિઘાત બહુપદી તૈયાર થશે. ક્લિયર થઈ ગયું? અહીંયા એ રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે, એક બે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 2 આપેલું છે તમને. દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 શૂન્ય શોધો. તમને અહીંયા શું શોધવાનું કહ્યું છે? શૂન્ય તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ
ચકાસો. તો પહેલાં આપણે જ્યારે આગળ જ્યારે લીધું શૂન્યની સંખ્યા એ વખતે જો શૂન્યોની સંખ્યા જ્યારે તમને બહુપદી આપેલી હોય ત્યારે અવયવની રીતે એક્સનું મૂલ્ય તમે શોધો તો એ તમને શું મળશે? શૂન્યોની સંખ્યા, જેને જ આપણે આલ્ફા અને બીટા કહીએ છીએ. તો અહીંયા બહુપદી પહેલાં તો કઈ છે? ઘાત મેક્સિમમ કેટલી છે આની અંદર? મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો 2 ઘાત આપેલી હોય તે બહુપદીને કઈ બહુપદી કહેવાય? હા. તો અહીંયા દ્વિઘાત બહુપદી તમને આપેલી છે. તો દ્વિઘાત બહુપદીના 2 સૂત્રો તમારી મગજની અંદર આવી જવા જોઈએ: શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આલ્ફા પ્લસ બીટા બરાબર શું લખી શકીએ આપણે? માઇનસ બી અપોન એ. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે શું લખી શકીએ? સી અપોન એ. ક્લિયર? તો અહીંયા પહેલાં તો આપણે શૂન્ય શોધવાના કયા છે? તો આ બહુપદીના અવયવો પાડવા પડશે. અહીંયા સીધી આલ્ફા બીટાની કિંમત મળશે નહીં. અને જે અવયવ કરીને જે એક્સના 2 મૂલ્યો મળે, દ્વિઘાત બહુપદી શૂન્યની સંખ્યા આપણે વધુમાં વધુ કેટલી મળવાની છે? 2. તો એ 2 જે મળશે એને જ આપણે શું કરી દઈશું? આલ્ફા પ્લસ બીટા, અથવા તો આલ્ફા ઇન્ટુ બીટા, અથવા તો આલ્ફા અને બીટા એ શૂન્યો એના થશે. તો x² પ્લસ 7x પ્લસ 10 બરાબર 0 લઈ લઈએ. પહેલાં તો આપણે અવયવ પાડવા માટે એને 0 લેવો પડશે. અહીંયા શું થશે? અહીંયા 1 આપેલો છે સહગુણક, એટલે માત્ર 10. તો 10ના એવા 2 ભાગ કરો કે જેનો ગુણાકાર તમને કેટલો મળવો જોઈએ? 10. પરંતુ એનો સરવાળો અથવા તો બાદબાકી કરો તો કેટલી મળી જોઈએ તમને? 7. તો 10ના એવા કયા ભાગ પડશે કે જેનો 5 દુ 10. તો 5 વત્તા 2 કરીશું તો આપણે શું મળશે? 7. તો અહીંયા x² પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10 બરાબર 0. 2 ભાગની અંદર વિભાજિત કરી દો તો આમાંથી કોમન શું નીકળશે? x. તો ઇન બ્રેકેટ x પ્લસ 5 પ્લસ આમાંથી 2 કોમન નીકળશે તો અંદર શું રહેશે? x પ્લસ 5. આ 2 કૌંસ તમને સરખા મળતા હોય તો જ આપણા જે ડિવાઈડ કરેલા અથવા તો જે કર્યો છે પાર્ટ એ સાચો કહેવાય. જો આ બંને કૌંસ તમને અલગ અલગ મળતા હોય તો ત્યાંથી આપણો એક્ઝામ્પલ ખોટો છે. તો અહીંયા 2 કૌંસ તમને x પ્લસ 2 અને બીજો કયો મળે છે? x પ્લસ 5 બરાબર 0. બંનેને સેપરેટ 0 આપશો તો xની વેલ્યુ કેટલી મળશે? અહીંયા x પ્લસ 2 બરાબર 0 લખી દઈએ અને x પ્લસ 5 બરાબર 0 લખીએ તો અહીંયા xની કિંમત કેટલી મળશે? બરાબરની સામે જશે એટલે -2. સ્થાન બદલશે તો નિશાની બદલાશે. અહીંયા x બરાબર -5. તો xના 2 મૂલ્યો મળ્યા. તો ધારો કે આ આલ્ફા છે અને આ શું છે? બીટા. તો શૂન્ય તો શોધી દીધા આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું હતો? તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો કયો છે? તો શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો કયો હોય ત્યારે શૂન્યનો સરવાળો જોઈ લેવાનો અને શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો બરાબર શું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન એ. તો આ બંને વચ્ચેનો સંબંધ તમારે ચકાસવાનો છે. તો આલ્ફા બરાબર આલ્ફા અને બીટાની કિંમત શું છે? -2 -5. તો -2 -5 બરાબર બીની કિંમત શું છે? તો આને સરખાવો તમે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવશો તો બીની કિંમત કઈ થવાની? 7. એની કિંમત કઈ થવાની? અહીંયા સહગુણક તરીકે 1 લેવાનો છે અને સીની કિંમત કઈ થઈ જવાની? 10. તો બીની કિંમત અહીંયા શું છે? જે સૂત્ર છે એનો માઇનસ તો ખરો જ. બીની કિંમત 7 અને એની કિંમત શું છે? 1. અહીંયા શું થશે? બંને માઇનસ માઇનસ છે તો બંનેનો સરવાળો અને નિશાની શું આવશે? પ્લસ. શું આવશે? માઇનસ. તો 5 ને 2 7 અને કેવા હશે? 7 એ પ્લસ અને અહીંયા -7 ભાગ્યા 1 એટલે -7. તો બંને સરખા થઈ ગયા. ક્લિયર થયું? શૂન્યનો સરવાળો ચેક કરવાનો કહે તો શૂન્યનો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે કેટલા મળ્યા? -7 અને -b અપોન એ પણ આપણને કેટલા મળ્યા? -7. હવે એ જ રીતે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર બરાબર શું છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -c અપોન પ્લસ c અપોન એ. તો આલ્ફાની કિંમત શું છે? આલ્ફાની કિંમત
-2 બીટાની કિંમત -5 સીની કિંમત 10 એની કિંમત 1 5 દુ 10 પણ કેવા હશે સરવાળો થતો હોય બંનેનો માઇનસ માઇનસ હોય ત્યારે માઇનસ ગુણાકાર થતો હોય ત્યારે ગુણાકાર થતો હોય માઇનસ માઇનસ બે સંખ્યાઓનો ત્યારે પ્લસ આવશે બે સંખ્યાનો ગુણાકાર થતો હોય માઇનસ માઇનસ ત્યારે શું હશે માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ પ્લસ 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 ખબર પડી અને જ્યારે આ રીતે સરવાળો થતો હોય બાદબાકી ત્યારે સૌથી મોટી સંખ્યા હોય એની નિશાની હંમેશા ક્યાં આવે અહીંયા ક્લિયર હવે -2 -5 બરાબર શું થશે +10 અને 10 ભાગ્યા 1 એટલે 10 તો થઈ ગયો સંબંધ ચેક તો આ રીતે તમારે એનો સંબંધ ચેક કરવાનો થશે હવે ઉદાહરણ નંબર 4 આની અંદર શું છે જેના શૂન્યોના સરવાળો અને ગુણાકાર શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમને આપી દીધો હોય તેવી દ્વિઘાત બહુપદી અહીંયા ખાસ લખેલું જ હશે પાછળ જે હોય દ્વિઘાત બહુપદી કઈ છે એટલે દ્વિઘાત બહુપદીના સૂત્રો તમારા માઇન્ડની અંદર આવવા જોઈએ દ્વિઘાત બહુપદીના સૂત્રો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે તમને -3 તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર તમને આપ્યા છે -3 અને આલ્ફા પ્લસ બીટા બરાબર તમે શું લખી શકો છો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a તો -b/a બરાબર કેટલા થઈ જશે -3 એ જ રીતે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર તમને કેટલો આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત હા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર તમે શું લખી શકો છો c/a તો c/a બરાબર 2 હવે તમે સામસામે કમ્પેર કરો આની નીચે 1 લખશો તો કોઈ ફરક પડવાનો નહીં પડે સેમ વે અહીંયા 1 લખશો તો કોઈ ફરક પડવાનો તો બંને બાજુ એની કિંમત તમને કેટલી મળે છે સામસામે સરખાવો તો a બરાબર કેટલા મળશે 1 તો b બરાબર કેટલા થઈ ગયા b બરાબર કઈ દે -3 થયા અહીંયા b માઇનસ આ પણ માઇનસ તો માઇનસ માઇનસ સામસામે માઇનસ માઇનસ છે તો કેવા થઈ જવાના પ્લસ તો b બરાબર 3 અહીંયા એની કિંમત તો મળી ગઈ 1 c ની કિંમત કેટલી થઈ જવાની c બરાબર 2 તો હવે a b c તમારા જોડે આવી ગયા તો ડાયરેક્ટ બીબું તમારું બીબાની અંદર a b c ની કિંમત ફિટ કરી નાખો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કયું છે ax² + bx + c બરાબર 0 એની કિંમત મૂકી દો 1 તો 1 લખો કે ના લખો કંઈ ફરક નહીં પડે x² લખી રહેશો તો પણ એ 1 નો સગુણક જ કહેવાશે b ની કિંમત 3 તો અહીંયા 3x c ની કિંમત શું મળી તમને 2 બરાબર 0 જે માગેલ દ્વિઘાત બહુપદી છે ક્લિયર આવડશે એક્ઝામ્પલ તો આવા એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાય 2.2 ની અંદર તમને આપેલા છે એક તો ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર તમને કહ્યું છે નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો આ રીતે દરેકનો સંબંધ ચકાસવાનો શૂન્યો આ રીતે શોધવાના અવયવના સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ ક્લિયર અને નેક્સ્ટ ઉદાહરણ નંબર 3 ની અંદર પણ તમને આ જ વસ્તુ કહેલી છે નેક્સ્ટ સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે તો શૂન્યનો ગુણાકાર અને તમને એનો ગુણાકાર અને સરવાળો આપેલો હોય ત્યારે આ રીતે તમારે દ્વિઘાત બહુપદી શોધવાની ક્લિયર ખાસ જોઈ લેવાનું દ્વિઘાત કઈ છે કે ત્રિઘાત એ જ બીબામાં ફિટ કરવાનું આવડશે એક્ઝામ્પલ તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 અને 4 તો એવા સેમ એક્ઝામ્પલ તમારા સ્વાધ્યાય 2.2 ની અંદર આપેલા જ છે તો એની પ્રેક્ટિસ તમારે કરવાની થશે આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ નવા ચેપ્ટરનું રિવિઝન કરીશું થેન્ક યુ